हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल जैन रेसिपीज बाय ખ્યાતિ મહેતા। ફ્રેન્ડ્સ, આપણે પુલાવ, બિરયાની, ફ્રાઈડ રાઈસ એ બધું તો બનાવતા જ હોઈએ છીએ, પણ અત્યારે કોર્નની સિઝન છે તો ચલો કોર્નનો યુઝ કરીને કોર્ન પનીર રાઈસ રેડી કરીએ। તો ચલો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ કોર્ન પનીર રાઈસ બનાવવાનું। જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો। કોર્ન પનીર રાઈસ બનાવવા માટે એક પેનમાં થોડુંક તેલ ગરમ કરવા માટે મૂકશું। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં મરી પાવડર, મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ અને ઓરિગેનો એડ કરશું। સાથે સાથે મીઠું પણ એડ કરશું। તેને એકાદ મિનિટ માટે રોસ્ટ કરી લઈશું। ત્યારબાદ તેમાં પનીર એડ કરશું ને તેને મસાલાથી કોટ કરી લઈશું। મેં અહીંયા સ્મોકી ફ્લેવર આપવા માટે મસાલાને થોડાક વધારે રોસ્ટ કર્યા છે। જો તમને સ્મોકી ફ્લેવર ન પસંદ હોય તો મસાલાને બહુ રોસ્ટ નહીં કરવાનું, ગેસની ફ્લેમ સ્લો રાખવી અને ડાયરેક્ટલી પનીર એડ કરી દેવું। હવે આપણે પનીરને એક પ્લેટમાં લઈ લઈશું। હવે આપણે રાઈસ બનાવશું। તેની માટે મેં એક કઢાઈમાં ઘી ગરમ કરવા માટે મૂક્યું છે। ત્યારબાદ તેમાં કૂક કરેલા બાસમતી રાઈસ એડ કરશું। તેને 75% જ કૂક કરવાના છે, જેથી કરીને રાઈસનો દાણો આખો રહે અને મિક્સ કરતી વખતે તે એકદમ છૂટા રહે અને તૂટી ન જાય। ત્યારબાદ તેમાં ઓરિગેનો, મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ અને મરી પાવડર એડ કરશું। ત્યારબાદ થોડુંક મીઠું એડ કરશું। રાઈસ કૂક કરતી વખતે મીઠું એડ કરેલું તો હવે તેને ટેસ્ટ અકોર્ડિંગ એડજસ્ટ કરી લેવાનું। હવે આપણે જે પનીર રોસ્ટ કરેલું તેને નાના નાના પીસમાં કટ કરી લીધું છે, તેને એડ કરી દઈશું। જો તમને રાઈસમાં એડ ન કરવું હોય તો સર્વ કરતી વખતે તમે તેને રાઈસની બાજુમાં પણ મૂકી શકો છો। રાઈસ બનીને રેડી છે। હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું અને ગ્રેવી રેડી કરશું। ગ્રેવી બનાવવા માટે મેં એક કઢાઈમાં ઘી ગરમ કરવા માટે મૂક્યું છે। ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં મીડિયમ સાઇઝના ચોપ કરેલા રેડ અને ગ્રીન કેપ્સિકમ એડ કરશું। તેને એકાદ મિનિટ માટે સોતે કરી લઈશું। ત્યારબાદ બોઇલ કરેલા સ્વીટ કોર્ન એડ કરશું। તેને પણ એકાદ મિનિટ માટે સોતે કરી લઈશું। ત્યારબાદ મસાલા કરી લઈશું। ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ, મરી પાવડર અને ઓરિગેનો એડ કરી દઈશું। સાથે સાથે થોડુંક મીઠું બી એડ કરી દઈશું ને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું ને ત્યારબાદ ગ્રેવીને ઘટ કરવા માટે થોડોક મેંદો એડ કરશું। ફ્રેન્ડ્સ, આ કોર્ન પનીર રાઈસની રેસીપી બહુ જ ઇઝી અને ક્વિક છે। આપણા પાસે જો પનીર અને સ્વીટ કોર્ન અવેલેબલ હોય તો વેજીટેબલ્સ તમે તમારા ચોઇસથી કોઈ પણ લઈ શકો છો ને આ રેડી કરી શકો છો। બહુ જ ટેસ્ટી અને યમી બને છે। તમે ચોક્કસથી આ રેસીપી બનાવજો। મેંદો રોસ્ટ થઈ જાય અને એનો કલર સ્લાઇટ ચેન્જ થઈ જાય પછી આપણે દૂધ એડ કરશું ને મિક્સ કરી લઈશું। ત્યારબાદ ચીઝને કટ કરીને તેને એડ કરી દઈશું। ચીઝ ઓછી વધારે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો। તમને ક્રીમ એડ કરવું હોય તો તમે ક્રીમ પણ એડ કરી શકો। બધું મિક્સ કરી લઈશું। ગ્રેવી થોડીક થીક લાગે છે અને ઠંડી થઈ જવા પછી હજી વધારે થીક થઈ જશે, માટે તેની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે હજી થોડુંક દૂધ એડ કરશું ને થોડીક ચીઝ પણ એડ કરશું અને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું। ચીઝ મેલ્ટ થઈ ગઈ છે। હવે ચોપ કરેલા બેઝિલ લીવ્સ એડ કરશું ને મિક્સ કરી લઈશું ને એકાદ મિનિટ માટે ગ્રેવીને બોઇલ થવા દઈશું। ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ટમેટો કેચઅપ એડ કરશું, જેનાથી ગ્રેવીનો ટેસ્ટ થોડોક ટેંગી લાગશે। મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ ઓફ કર્યા પછી જ આપણે ટમેટો કેચઅપ એડ કરવાનું છે। સાથે સાથે થોડોક પિઝા પાસ્તા સોસ પણ એડ કરશું ને પ્રોપરલી મિક્સ કરી લઈશું। ગ્રેવી આપણી બનીને રેડી છે। હવે આપણે કોર્ન પનીર રાઈસને સર્વ કરી લઈએ।
સર્વ કરવા માટે એક બોલમાં જે રાઈસ રેડી કર્યા છે તે એડ કરશું. ચમચાથી થોડાક પ્રેસ કરીને એડ કરવાના છે, જેથી કરીને સર્વ કરતી વખતે તે છૂટા ના પડી જાય. હવે વિડીયોમાં બતાવેલી રીત પ્રમાણે રાઈસને સર્વ કરી દેવાના છે. જેટલા રાઈસ રેડી કર્યા હતા તે બધા જ સર્વિંગ પ્લેટમાં આવી ગયા છે ને હવે રાઈસના ફરતે આપણે ગ્રેવી એડ કરી દઈશું. ગ્રેવીની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, બહુ પતલી બી નથી રાખવાની ને બહુ ઘાટી બી નથી રાખવાની. જે ગ્રેવી રેડી કરી હતી તેમાંથી 1 ચમચા જેટલી ગ્રેવી વધી છે. હવે આપણે કોર્ન પનીર રાઈસને સ્વીટ કોર્ન અને કોથમરીના પાનથી ગાર્નિશ કરી લઈશું. બનાવેલા કોર્ન પનીર રાઈસ 2 વ્યક્તિ માટે ઇનફ છે. તો આપણા કોર્ન પનીર રાઈસ બનીને રેડી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.